हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आजना विडियो में अपने 1 થી 50 જેટલા જીકેના एमसीक्यू લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર તમને મિત્રો આવા દરરોજ જીકેના જે છે એ વિડીયો જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, ભારતના કયા સમ્રાટે વન્યજીવના રક્ષણ માટે કાયદા બનાવ્યા હતા? મિત્રો ભારતના કયા સમ્રાટે જે છે વન્યજીવના રક્ષણ માટે જે છે કાયદા બનાવ્યા હતા? મિત્રો આપણે દરરોજ જે છે આવા 50 જેટલા જીકેના મોસ્ટ આઈએमपी જે છે એ ક્વેશ્ચન લઈને આવીએ છીએ। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના જે છે વિડીયો જોવા મળશે। તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ભારતના કયા સમ્રાટે જે છે વન્યજીવના રક્ષણ માટેના કાયદા બનાવ્યા હતા? તો કયા આવશે? અશોકે જે છે એ વન્યજીવના રક્ષણ માટે કાયદા બનાવ્યા હતા। ખાસ યાદ રાખીશું ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। વન્યજીવના રક્ષણ માટે કાયદા કોણે? તો અશોક જે છે એણે બનાવ્યા હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, સૌપ્રથમ કયા સ્થળની પલટને એનફિલ્ડ રાઇફલો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો? સૌપ્રથમ કઈ પલટને જે છે એનફિલ્ડ રાઇફલો જે છે સ્વીકારવાનો ઇનકાર કર્યો? તો શું આવશે અહીંયા? બરાકપુરની આવશે। બરાકપુરની પલટને જે છે એનફિલ્ડ રાઇફલો જે છે સ્વીકારવાનો ઇનકાર કરેલો હતો સૌપ્રથમ। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? ગાંધીજીએ મિત્રો જે છે કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? તો કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ જે છે એ હાજરી આપી હતી? બીજી ગોળમેજી। ખાસ યાદ રાખીશું બીજી ગોળમેજી પરિષદમાં જે છે ગાંધીજીએ હાજરી આપી હતી। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે 1931 ખાસ યાદ રાખીશું। સાલ પણ આપણને ખ્યાલ હોવી જોઈએ। 1931 લંડનમાં જે છે બીજી ગોળમેજી પરિષદ બોલાવવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે જે છે ગાંધીજીએ હાજરી આપી હતી। એ પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ। તો અહીંયા શું આવશે? બીજી ગોળમેજી પરિષદમાં જે છે ગાંધીજીએ હાજરી આપેલી હતી। મિત્રો તમે વિડીયોમાં જે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો, વન્યજીવોને લગતો કાયદો ક્યારથી અમલમાં આવ્યો? વન્યજીવોને લગતો કાયદો જે છે એ ક્યારથી અમલમાં આવ્યો? તો 1972 આવશે। ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા વેદમાંથી આપણને ભારત નામ જોવા મળે છે? કયા વેદમાંથી આપણને ભારત નામ એવું જોવા મળે છે? તો આપણે સૌ જાણીએ છીએ ઋગ્વેદમાં જે છે ભારત નામનો ઉલ્લેખ જે છે જોવા મળે છે આપણને। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી જ દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કયા રાજાએ ગજનીના આક્રમણને અટકાવ્યું હતું? કયા રાજાએ જે છે એ ગજનીના આક્રમણને જે છે અટકાવ્યું હતું? તો એ રાજા કોણ આવશે? ગોવિંદચંદ્ર આવશે અહીંયા। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે આપણો। ગજનીના આક્રમણને અટકાવનાર કોણ? તો ગોવિંદચંદ્ર જે છે એ રાઈટ આન્સર આપણો બનશે અહીંયા। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ સંસ્થા રચવાનો વિચાર સૌપ્રથમ કોણે રજૂ કર્યો? વિશ્વ સંસ્થા રચવાનો સૌપ્રથમ વિચાર જે છે એ કોણે રજૂ કર્યો હતો? તો કોણે આવશે? વુડ્રો વિલ્સન આવશે। ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખીશું વિશ્વ સંસ્થા રચવાનો સૌપ્રથમ જે છે વિચાર કોણે આવ્યો, કોણે રજૂ કર્યો? તો વુડ્રો વિલ્સને જે છે સૌપ્રથમ વિશ્વ સંસ્થા રચવાનો વિચાર જે છે રજૂ કર્યો હતો। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 8મો, કોસી નદી કયા રાજ્યની નદી છે? કોસી નદી જે છે એ કયા રાજ્યની નદી છે? અહીંયા આપણને એવો ક્વેશ્ચન પૂછેલો છે, તો કયા રાજ્યની આવશે? કોસી નદી જે છે એ બિહારમાં આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। બિહારની જે છે એ નદી છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હોજે કુતુબ કયા તળાવ પ્રખ્યાત છે? હોજે કુતુબ જે છે કયા તળાવ તરીકે પ્રખ્યાત છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? મિત્રો અહીંયા જે છે આપણને હોજે કુતુબ જે છે ને એ કોણે બંધાવ્યું હતું એવું પૂછાય તો કુતુબુદ્દીન અહમદ શાહે જે છે એ આ હોજે કુતુબ તળાવ જે છે એ બંધાવ્યું હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને હોજે કુતુબ જે છે એ તળાવ કયા નામે ઓળખાય છે? કાંકરિયા તળાવ તરીકે ઓળખાય છે, આપણે સૌ જાણીએ છીએ। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં કયા દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું છે? મિત્રો ભારતમાં જે છે કયા દિવસને મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે? તો 6 જાન્યુઆરી જે છે એ મૂળભૂત ફરજ દિવસ તરીકે મનાવવામાં આવે છે, આપણે સૌ જાણીએ છીએ। ઓપ્શન સી એ રાઈટ આન્સર આપણો બની જશે। મૂળભૂત ફરજો કેટલી છે એવું પૂછાય તો 11 મૂળભૂત ફરજો છે અને મૂળભૂત હકો 6 છે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નર્મદા નદી કઈ દિશામાં વહે છે? મિત્રો નર્મદા નદી જે છે કઈ દિશામાં વહે છે? તો પૂર્વથી પશ્ચિમ દિશામાં જે છે એ વહે છે નર્મદા નદી। ઓપ્શન ડી અહીંયા રાઈટ આન્સર બની જશે। નર્મદા નદી કઈ દિશામાં? તો પૂર્વથી પશ્ચિમ દિશામાં વહેતી આ નદી છે। નર્મદા નદી એ ગુજરાતની જીવાદોરી કહેવાય છે અને તેનું જૂનું નામ છે રેવા, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ગુજરાતની જે છે
જીવાદોરી કહેવાય છે અને એનું જૂનું નામ જે છે એ ખાસ યાદ રાખીશું. ક્યારેક પૂછાય તો શું આવશે? રેવા જે છે એ નર્મદા નદીનું જૂનું નામ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 12મો. તાલુકા પંચાયતનો વહીવટ ચલાવનાર અધિકારી કયા નામે ઓળખાય છે? તાલુકા પંચાયતનો જે વહીવટ ચલાવનાર હોય એને જે છે કયા નામથી ઓળખાવવામાં આવે છે? તો શું આવશે? તાલુકા વિકાસ અધિકારી. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. તાલુકા પંચાયતનો વહીવટ ચલાવનાર અધિકારીને શું? તો તાલુકા વિકાસ અધિકારી કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પાવર ટુ પીપલ સૂત્ર કોણે આપ્યું હતું? પાવર ટુ પીપલ આ સૂત્ર જે છે એ નીચેનામાંથી કોણે આપ્યું? કોણે આવશે? રાજીવ ગાંધીનું આ સૂત્ર છે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. પાવર ટુ પીપલ આ સૂત્ર જે છે એ કોનું? તો ખાસ યાદ રાખીશું રાજીવ ગાંધીનું આ સૂત્ર હતું. એમણે આ સૂત્ર જે છે આપ્યું હતું. મિત્રો વાત કરીએ રાજીવ ગાંધી વિશે, તો રાજીવ ગાંધીનો જન્મ જે છે 21 મે, ખાસ યાદ રાખીશું રાજીવ ગાંધીનો જન્મદિવસ ક્યારે? તો 21 મેના રોજ મનાવવામાં આવે છે. મિત્રો 21 મે જે છે આતંકવાદ વિરોધી દિવસ પણ છે, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. મિત્રો સાથે સાથે એક 21 મે બીજો પણ એક દિવસ આવશે. શું આવશે? ચા દિવસ પણ મનાવવામાં આવે છે 21 મે. 3 વસ્તુ આવશે. જો રાજીવ ગાંધીનો જન્મદિવસ 21 મે આવશે, ત્યારબાદ આતંકવાદ વિરોધી દિવસ 21 મેના રોજ મનાવવામાં આવે છે અને 21 મે ચા દિવસ પણ મનાવવામાં આવે છે. આ બધું મિત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. લાઠીના સુરસિંહજી તખતસિંહજી ગોહિલ. મિત્રો અહીંયા આપણને લાઠીના સુરસિંહજી જે છે એમને કચ્છની કુંવરી રમા સાથે લગ્ન કર્યા હતા. રમાની સાથે જે દાસી તરીકે આવેલી એ શોભનાનું મૂળ નામ શું હતું? ક્વેશ્ચન એવો પૂછેલો છે. લાઠીના સુરસિંહજી જે છે એ કચ્છની કુંવરી રમા સાથે લગ્ન કર્યા હતા એમણે, અને રમાની સાથે જે દાસી તરીકે આવેલી શોભના, એનું મૂળ નામ શું હતું? એનું મૂળ નામ મોંઘી હતું. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બનશે આપણો. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. બાર વિનાના ભણતરની જોગવાઈ કયા મિશન દ્વારા કરવામાં આવી? બાર વિનાના ભણતરની જોગવાઈ જે છે એ કયા મિશન દ્વારા કરવામાં આવી હતી? તો કયા મિશન આવશે રાઈટ આન્સર? યશપાલ સમિતિ. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા બાર વિનાના ભણતરની જોગવાઈ કયા કમિશન? તો યશપાલ કમિશન જે છે યશપાલ સમિતિ દ્વારા જે છે કરવામાં આવી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સિંધુ ખીણ સભ્યતાની નગર રચનામાં કિલ્લો કઈ દિશામાં રહેતો? સિંધુ ખીણ સભ્યતાની રચનામાં કિલ્લો જે છે એ કઈ દિશામાં આપણે સૌ જાણીએ છીએ? પશ્ચિમ દિશામાં જે છે કિલ્લો રહેતો હતો. સિંધુ ખીણ સભ્યતાની નગર રચનામાં કિલ્લો જે છે એ પશ્ચિમ દિશામાં રહેતો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઉજ્જૈનીમાં પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી? ઉજ્જૈનીમાં જે છે પરમાર વંશની સ્થાપના એ નીચેનામાંથી કોણે કરી? તો કોણે આવશે? કૃષ્ણરાજે કરી હતી. ઓપ્શન ડી અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે. ઉજ્જૈનીમાં જે છે પરમાર વંશની સ્થાપના જે છે એ કોણે? તો ખાસ યાદ રાખજો કૃષ્ણરાજ જે છે એમણે કરી હતી. મિત્રો ઈસવીસન 820માં કરી હતી. ખાસ યાદ રાખીશું. ઈસવીસન પૂછાય તો 820માં પૂરી કરી હતી. અને પરમાર વંશનો જે છે સૌથી શ્રેષ્ઠ શાસક રાજા ભોજ હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ક્રિસ્ટોફર કોલંબસ કયા દેશનો વતની હતો? ક્રિસ્ટોફર કોલંબસ જે છે એ કયા દેશનો વતની હતો? તો કયા દેશનો આવશે રાઈટ આન્સર અહીંયા? ઇટલીનો હતો. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ક્રિસ્ટોફર કોલંબસ જે છે કયા દેશનો હતો? ઇટલીનો જે છે એ વતની હતો. વાસ્કો દી ગામા જે છે એ પોર્ટુગલ હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. વાસ્કો દી ગામા પૂછાય તો પોર્ટુગલનો વતની હતો, અને ક્રિસ્ટોફર કોલંબસ જે છે એ ઇટલીનો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો? દયાનંદ સરસ્વતીએ મિત્રો મથુરામાં કોની પાસેથી જે છે એ હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો? તો કોની પાસેથી આવશે? સ્વામી વિરજાનંદ પાસેથી આવશે. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. દયાનંદ સરસ્વતીએ જે છે મથુરામાં કોની પાસે હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ? તો સ્વામી વિરજાનંદ પાસે જે છે એમણે મથુરામાં હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કરેલો હતો. દયાનંદ સરસ્વતીનો જન્મ મિત્રો મોરબી જિલ્લાના ટંકારા ગામે થયો હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ખાસ જ રાખીશું, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા કવિએ કહ્યું છે કે મનુષ્ય ઉત્સવ પ્રિય છે? મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે. કાલિદાસે આવું કહ્યું હતું કે મનુષ્ય જે છે એ ઉત્સવ પ્રિય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ કયા જિલ્લાનો ભાગ છે? મિત્રો ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ, આ કાનમ જે છે કયા જિલ્લાનો એક ભાગ છે? તો ભરૂચ જિલ્લાનો જે છે એ એક ભાગ છે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બનશે આપણો. ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ કયા જિલ્લાનો? તો ભરૂચ જિલ્લાનો જે છે એક ભાગ છે. મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો, અને 50માંથી જે છે એ તમારા કેટલા સાચા પડે છે, સાથે સાથે તમારે ટેસ્ટ આપતું રહેવાનું છે. અને લાસ્ટમાં જે છે કોમેન્ટમાં આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. સાથે સાથે મિત્રો આપણે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર જે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 22મો. સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? સાહિત્ય દિવાકર
તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે નીચેનામાંથી જે છે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? તો કોને આવશે અહીંયા? નરસિંહ રાવ દિવેટિયાની અહીંયા વાત કરવામાં આવેલી છે. એમને જે છે એ ઓળખવામાં આવે છે સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખીશું નરસિંહ રાવ દિવેટિયાને. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હૃદય વીણા અને વિવર્ત લીલા કોની રચના છે? હૃદય વીણા અને વિવર્ત લીલા આ જે છે રચના કોની આવશે? અહીંયા પણ આપણો જવાબ નરસિંહ રાવ દિવેટિયા આવશે. આ રચના જે છે એ કોની? તો નરસિંહ રાવ દિવેટિયાની છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 24મો, સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે આ પંક્તિ કયા કવિની છે? સૌંદર્ય પામતા પહેલા જે છે સુંદર બનવું પડે આ પંક્તિ જે છે એ નીચેનામાંથી કોની છે? તો કવિ કલાપીની આવશે. આ પંક્તિ જે છે કોની? તો કવિ કલાપીની છે. સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે આ પંક્તિ જે છે એ કલાપીની છે, જે અમરેલીના લાઠીના રાજવી હતા, રાજવી કવિ હતા. ખાસ યાદ રાખીશું. એમનું પૂરું નામ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નરસિંહ મહેતા અને મીરા માટે ખીરા ઇલ્મી અને ખરા સુરા વિશેષણો કોણે આપ્યા હતા? નરસિંહ મહેતા અને મીરા માટે જે છે ખરા ઇલ્મી અને ખરા સુરા આ વિશેષણો જે છે નીચેનામાંથી કોણે આપ્યા હતા? તો કોણે આપ્યા હતા? એ કલાપીએ આપ્યા હતા. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ જ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો વિકલ્પ એ ઉમાશંકર જોશીની કૃતિ છે? નીચેનામાંથી કયો વિકલ્પ જે છે એ ઉમાશંકર જોશીની એક કૃતિ છે? તો કયો વિકલ્પ આવશે રાઈટ આન્સર? અહીંયા વિશ્વ શાંતિ આવશે. વિશ્વ શાંતિ જે છે એ વિકલ્પ આપણે ઉમાશંકર જોશીની એક કૃતિ છે. ખાસ જ રાખીશું. ઉમાશંકર જોશીની જો વાત કરીએ તો ઉમાશંકર જોશીનું ઉપનામ જે છે એ વાસુકી હતું. ઉમાશંકર જોશીની 1967માં જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો હતો. ખાસ જ રાખીશું. ઉમાશંકર જોશીને કયા વર્ષમાં જ્ઞાનપીઠ એવોર્ડ? તો 1967ના વર્ષમાં જે છે એમને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો. ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકાર ઈસવીસન 1891માં લગ્ન માટે પુખ્ત વયનો કાયદો ઘડ્યો? કોના પ્રયાસોને લીધે જે છે એ અંગ્રેજ સરકારે ઈસવીસન 1891માં લગ્ન માટે જે છે પુખ્ત વયનો કાયદો બનાવ્યો? તો કોના પ્રયાસોના લીધે આવશે રાઈટ આન્સર? અહીંયા બહેરામજી મલબારી. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. બહેરામજી મલબારી એ અંગ્રેજ સરકારે એમના પ્રયત્નોથી જે છે અંગ્રેજ સરકારે ઈસવીસન 1891માં લગ્ન માટે પુખ્ત વયનો જે છે કાયદો બનાવ્યો હતો. ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વન મહોત્સવ કયા મહિનામાં ઉજવાય છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. જુલાઈ મહિનામાં જે છે વન મહોત્સવની ઉજવણી થાય છે. ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું? મહાવીર સ્વામી એમના મોટા ભાઈ જે છે એ નંદીવર્ધન હતા. આપણે સૌ જાણીએ છીએ મહાવીર સ્વામીના જે છે મોટા ભાઈનું નામ શું? તો નંદીવર્ધન એમના મોટા ભાઈનું નામ હતું. મિત્રો મહાવીર સ્વામીની જો વાત કરીએ તો મહાવીર સ્વામીનો જન્મ વજ્જી સંઘના એક ગણરાજ્ય કુંડ ગ્રામમાં એમનો જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું. પિતા સિદ્ધાર્થ. ત્યારબાદ માતા જે છે ત્રિશલા દેવી. એમના લગ્ન મિત્રો રાજકુમારી યશોદા સાથે થયા હતા અને એમને એક પુત્રી પણ હતી. એ પુત્રીનું નામ હતું પ્રિયદર્શિની. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ટોપનું નિરીક્ષણ કરતા મૃત્યુ પામનાર શાસક કોણ હતા? ટોપનું નિરીક્ષણ કરતા મૃત્યુ પામનારા શાસક જે છે નીચેનામાંથી કોણ હતા? તો શેરશાહ સૂરી જે છે ટોપનું નિરીક્ષણ કરતા મૃત્યુ પામ્યા હતા. ખાસ યાદ રાખજો. મિત્રો 1545માં તોપનું જે છે એ નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી જે છે એ મૃત્યુ પામ્યા હતા. 1545 સાલ જે છે ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી પરના સૌથી નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહેવામાં આવે છે? ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી પરના સૌથી નજીકના સ્થળ કે કેન્દ્રને જે છે એ શું કહેવામાં આવે છે? તો એને શું કહેવામાં આવશે? ભૂકંપ નિર્ગમન કેન્દ્ર જે છે એ કહેવામાં આવે છે. ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર બની જશે. ભૂકંપ નિર્ગમન કેન્દ્ર એને કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મફત કાનૂની સેવા સત્તા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે? મફત કાનૂની સેવા સત્તા મંડળી એનું કચેરીનું જે છે વડું મથક જે છે એ ક્યાં આવેલું છે? તો અમદાવાદમાં એનું વડું મથક આવેલું છે. ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા કરાઈ તે કેસ કયા નામે પ્રખ્યાત બન્યો હતો? મિત્રો આ ત્રણેયને જે છે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આમને જે છે ફાંસીની સજા કરાઈ એ કેસ જે છે એ કયા નામે પ્રખ્યાત બન્યો હતો? તો આ કેસ જે છે એ લાહોર ષડયંત્ર એવા નામથી પ્રખ્યાત બન્યો હતો. આપણે સૌ જાણીએ છીએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ જે છે એમની નિમણૂક કોણ કરતા હોય છે? તો લોકસભાના અધ્યક્ષ જે છે એની નિમણૂક કરે છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ હોય એની નિમણૂક કોણ? તો લોકસભાના અધ્યક્ષ જે છે એમની નિમણૂક કરતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં બને છે? ચલણી નોટો બનાવવાનો જે કાગળ હોય એ ક્યાં બને?
તો નેપાનગર ખાતે બને છે। ક્યાં નેપાનગર ક્યાં આવેલું છે? તો મધ્યપ્રદેશમાં નેપાનગર ખાતે જે છે ચલણી નોટો બનાવવાનો જે છે કાગળ બને છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વનો સૌથી મોટો અખાત કયો છે? વિશ્વનો મિત્રો સૌથી મોટો અખાત અહીંયા પૂછેલો છે, મેક્સિકોનો અખાત જે છે એ વિશ્વનો સૌથી મોટો અખાત છે, ખાસ યાદ રાખીશું। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે? મિત્રો સંવિધાનમાં જે છે એ બંધારણીય સુધારા કરવામાં અંગેની પ્રક્રિયા બાબતે જે છે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે? તો કયા અનુચ્છેદમાં આવશે? અનુચ્છેદ 368 જે છે જોગવાઈ કરવામાં આવેલી છે। સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની જે છે એ પ્રક્રિયા બાબતે અનુચ્છેદ 368 એની જોગવાઈ કરવામાં આવેલી છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, દેશના મધ્ય ભાગમાં આવેલ કોઈ સ્થળના સ્થાનિક સમયને આખા દેશ માટેના સમયને કયા નામે ઓળખવામાં આવે છે? દેશના મધ્ય ભાગમાં આવેલ કોઈ સ્થળના સ્થાનિક સમયને આખા દેશ માટેના સમયને જે છે કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને કયા નામથી આવશે? પ્રમાણ સમય જે છે એના નામથી ઓળખવામાં આવે છે। આપણો જવાબ ઓપ્શન એ બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મેરેથોન દોડ કેટલા માઇલ હોય છે? મેરેથોન દોડ જે છે કેટલા માઇલની હોય છે? તો કેટલા માઇલ આવશે? 26 માઇલની આવશે। અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। મેરેથોન દોડ જે છે એ કેટલા માઇલની? તો 26 માઇલની એ દોડ હોય છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ક્યારે અમલમાં આવ્યો? રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો જે છે એ ક્યારે અમલમાં આવ્યો હતો? તો 5 જુલાઈ, ખાસ યાદ રાખીશું, 5 જુલાઈ 2013 જે છે અન્ન સલામતી કાયદો અમલમાં આવેલો હતો। ઓપ્શન એ આપણો રાઈટ આન્સર અહીંયા બનશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિજયનગરનું શરૂઆતનું નામ શું હતું? વિજયનગરનું શરૂઆતનું જે નામ જે છે એ શું હતું? તો એનું નામ શરૂઆતનું વિદ્યાનગર હતું, ખાસ યાદ રાખીશું। વિજયનગરની સ્થાપના હરિહરરાય બુક્કારાય એમના દ્વારા જે છે બંને ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। એનું શરૂઆતનું નામ જે છે એ વિદ્યાનગર હતું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ભારતમાં સૌપ્રથમ કયા શહેરમાં યુનિવર્સિટી શરૂ થઈ હતી? ભારતમાં મિત્રો સૌપ્રથમ જે છે કયા શહેરમાં યુનિવર્સિટી જે છે શરૂ થઈ હતી? તો મિત્રો સૌપ્રથમ જે છે ને મુંબઈ, ચેન્નઈ અને કલકત્તામાં જે છે યુનિવર્સિટી જે છે એની શરૂઆત થઈ હતી, ખાસ યાદ રાખીશું। ઓપ્શન ડી અહીંયા રાઈટ આન્સર બનશે। ભારતમાં મિત્રો સૌપ્રથમ જે છે મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા આ 3 શહેરોમાં જે છે યુનિવર્સિટીની સ્થાપના થતી હોય છે, એની શરૂઆત થતી હોય છે। ઈસવીસન ખાસ યાદ રાખીશું, ઈસવીસનની સાલ હતી 1857 જે છે એ થઈ હતી। 3 યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી 1857, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વખત ગ્રામસભા બોલાવવી ફરજિયાત છે? વર્ષમાં મિત્રો જે છે એ ઓછામાં ઓછી કેટલી વખત જે છે ગ્રામસભા બોલાવવી ફરજિયાત હોય? તો 2 વખત તો બોલાવી જ પડે, ફરજિયાત હોય છે, ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 44મો, અંગદનો પગ ના લેખક જે છે એ કોણ છે? અંગદનો પગ આના જે છે લેખક જે છે નીચેનામાંથી કોણ છે? તો હરેશ ધોળકિયા આવશે। ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે। અંગદનો પગ આના લેખક જે છે એ કોણ છે? તો હરેશ ધોળકિયા જે છે એના લેખક છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંચાયતી રાજનું પાયાનું યુનિટ કયું છે? પંચાયતી રાજનું પાયાનું યુનિટ જે છે એ કયું છે? તો ગ્રામ પંચાયત આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે। અહીંયા પંચાયતી રાજનું પાયાનું યુનિટ કયું? તો ગ્રામ પંચાયતી રાજનું પાયાનું યુનિટ છે। પંચાયતી રાજ દિવસની વાત કરીએ તો 24 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે। પંચાયતી રાજના પ્રણેતા બળવંતરાય મહેતા હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું? ઉજ્જૈનનું પ્રાચીન નામ જે છે અહીંયા પૂછેલું છે। ઉજ્જૈનનું પ્રાચીન નામ અવંતી હતું। ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે। ખાસ યાદ રાખીશું, ઉજ્જૈનનું પ્રાચીન નામ શું? તો અવંતી એનું પ્રાચીન નામ હતું। અવંતીનાથ કોનું નામ હતું? તો સિદ્ધરાજ જયસિંહ, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વીર સાવરકરે સ્થાપેલી મિત્ર મેલા સંસ્થા પછીથી કયા નામે જાણીતી બની હતી? વીર સાવરકરે મિત્રો સ્થાપેલી મિત્ર મેલા નામની સંસ્થા જે છે એ પાછળથી કયા નામે જાણીતી બની હતી? તો પાછળથી મિત્રો અભિનવ ભારત જે છે એવા નામથી પ્રખ્યાત થતી હોય છે આ સંસ્થા, ખાસ યાદ રાખીશું। વીર સાવરકરે જે છે સ્થાપેલી હતી, એ પણ આપણને જે છે અહીંયા કીધેલું છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોણે વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા છે? નીચેનામાંથી કોણે જે છે વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા છે? એ કોણે વર્ણવ્યા છે? તો કોણે આવશે? આઇવર જેનિંગ્સ જે છે એમણે વર્ણવ્યા છે વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 49માં, પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે? પંચાયતી રાજ વિષય જે છે ભારતના બંધારણની કઈ યાદીમાં છે? તો કઈ યાદીમાં આવશે? રાજ્ય યાદીમાં આવશે। ઓપ્શન બી એ રાઈટ આન્સર આપણો બની જશે। પંચાયતી રાજ વિષય જે છે ભારતના બંધારણની કઈ યાદી? તો રાજ્ય યાદીમાં એની જે છે એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, બિરહા કયા રાજ્યનું લોકપ્રિય નૃત્ય છે? બિરહા આ શું આવશે? બિહારનું જ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। બિરહા જે છે એ કયા રાજ્યનું? તો લોકપ્રિય નૃત્ય બિહારનું છે।
જોઈએ ત્યારબાદનો મિત્રો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. પુષ્કર મેળો કયા રાજ્યમાં ભરાય છે? મિત્રો તમે જે છે અમુક વિદ્યાર્થી કોમેન્ટ નથી કરતા, તો મિત્રો પ્લીઝ તમે કોમેન્ટ કરો યાર. પુષ્કર મેળો જે છે કયા રાજ્યમાં યોજાય છે? આનો એક આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો તમને જો વિડીયો પસંદ આવતો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરી દેજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આનો એક આન્સર જે છે તમારે ખાસ કોમેન્ટમાં જણાવવાનું રહેશે. જો તમને આનો ક્વેશ્ચન આવડતો હોય કે ના આવડતો હોય, છતાં પણ તમારે મિત્રો કોમેન્ટમાં જણાવવાનું રહેશે. વિડીયો કેવો લાગ્યો એનો પણ તમારે અભિપ્રાય જણાવવાનો રહેશે કોમેન્ટના માધ્યમથી. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આ મિત્રો આપણી ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.